હવે બાળકો આપ્યું છે અહીંયા કે નો, ની, નું, ના, નાથી ખાલી જગ્યા પૂરો. બરાબર. તો પહેલો નંબર છે એમાં. બરાબર. અહીંયા પહેલો નંબર છે એક લીમડા ખાલી જગ્યા ઝાડ હતું. તો અહીંયા શું આવશે? નું. તે રીતે બીજો નંબર ઝાડ ખાલી જગ્યા એક ડાળ પર માળો હતો. તો ની. બરાબર. ત્રીજો નંબર માળામાં કાગડી ખાલી જગ્યા ઈંડા હતા. તો ના. તે રીતે મેં નો, ની, નું, નાનો ઉપયોગ કરી અને અહીંયા 10 નંબર બચ્ચા ખાલી જગ્યા પાંખો ખીલી ન હતી. બરાબર. તો બચ્ચાની પાંખો ખીલી ન હતી. ત્યાં સુધી જે રીતે મેં લખ્યું છે તે રીતે તમારી સ્વપોથીમાં તમારે જોઈને લખવાનું. બરાબર. એના પછી જોઈએ તો અહીંયા આપ્યું છે કે નો, ની, નું, ના અને નાથી બનેલા વાક્યો વાંચો. ખરા હોય તેમાં સાચું અને ખોટા હોય તેમાં ખોટાની નિશાની કરી ખોટા વાક્યો સુધારો અને બધા વાક્યો ફરીથી લખો. બરાબર. તો અહીંયા આપ્યું છે પહેલો નંબર આ રાહુલનો ઓરડો છે. તો સાચું. બરાબર. તો મેં અહીંયા વાક્ય આ જોઈ અને અહીંયા સુંદર અક્ષરે લખ્યું છે. બીજો નંબર ઓરડાનું બારી ખુલ્લી છે. તો આ ખોટું આવશે. કેમ કે શું આવે? ઓરડાની બારી ખુલ્લી છે. બરાબર. તો મેં સુધારીને લખ્યું તે રીતે તમારે લખવાનું. ત્રીજો નંબર બારીની બહાર લીમડો દેખાય છે. તો સાચું. બરાબર. તો અહીંયા મેં લખ્યું છે બારીની બહાર લીમડો દેખાય છે. ચોથો નંબર લીમડાના ડાળીઓ પર પંખી બેઠા છે. બરાબર. તો ખોટું આવશે. કેમ કે લીમડાની ડાળીઓ પર પંખી બેઠા છે. પાંચમો નંબર પંખીઓના અવાજો સંભળાય છે. તો સાચું આવશે. બરાબર. પંખીઓના અવાજો સંભળાય છે. છઠ્ઠો નંબર લીમડાની છાયા મીઠી હોય છે. તો સાચું. લીમડાની છાયા મીઠી હોય છે. બરાબર. તો મેં લખ્યું તે રીતે તમારે લખવાનું. એના પછી જોઈએ કે મારા કામ. તો આપેલા ચિત્ર જુઓ, નમૂના મુજબ કહો અને લખો. તો પહેલો નંબર હું હાથ ધોઉં છું. બરાબર. તે રીતે તમારે આ ચિત્ર જોવાનું. બરાબર. શું કરે છે? તો સફાઈ કરે છે. તો અહીંયા લખ્યું છે હું સફાઈ કરું છું. પછી ત્રીજો નંબર ચિત્ર જુઓ કે હું દફતર ભરું છું. પછી ચોથો નંબર કે હું વાંચું છું. બરાબર. ચિત્ર જોવાનું એટલે ખબર પડી જાય કે શું કરે છે બાળક. બરાબર. પછી પાંચમો નંબર હું રમું છું. બરાબર. આ ચિત્ર આપ્યું છે. છઠ્ઠો નંબર આ રહ્યું ચિત્ર હું જમું છું. સાતમો નંબર આ ડીશ ધોવે છે. બરાબર. એટલે કે વાસણ કહેવાય. હું વાસણ સાફ કરું છું. બરાબર. તો જે રીતે મેં લખ્યું તે રીતે તમારે લખવાનું. એના પછી છે નીચે આપેલી ક્રિયાની પછીની ક્રિયા લખો. ઉદાહરણ આપ્યું છે નીરજે સ્કૂલેથી આવીને બૂટ મોજા ઉતાર્યા. બૂટ મોજાને ઘોડામાં ઠેકાણે મૂક્યા. તો પહેલો નંબર આપ્યું રવિ લેસન કરવા બેઠો. લેસન કરીને દફતર ઠેકાણે મૂક્યું. બીજો નંબર સ્નેહ નાહીને બહાર આવ્યો. નાહીને જાતે કપડાં પહેર્યા. ત્રીજો નંબર વીકેન ક્રિકેટ રમીને ઘરે આવ્યો. બોલબેટ ઠેકાણે મૂકીને હાથ પગ ધોયા. બરાબર. એના પછી છે ચોથો નંબર પ્રેરકે પપ્પાને પાણી આપ્યું. ફરીથી પ્રેરકે પપ્પાને પાણી આપ્યું. તો પાણી આપીને ગ્લાસ પાછો મૂક્યો. પાંચમો નંબર જેન્સી જમીને ઊભી થઈ. જમીને પોતાની થાળી ચોકડીમાં મૂકી. છઠ્ઠો નંબર તપને તરબૂચ ખાધું. બરાબર. કે તપને તરબૂચ ખાધું. તો તરબૂચ ખાઈને છાલ કચરાપેટીમાં નાખી. સાતમો નંબર પ્રેયાંશીએ બેઠક ખંડમાં કચરો વાળ્યો. તો કચરો વાળીને કચરો કચરાપેટીમાં નાખ્યો. આઠમો નંબર પલકે કબાટમાંથી કપડાં કાઢ્યા. કપડાં કાઢીને કબાટ બંધ કરી દીધું. બરાબર. તો જે રીતે મેં લખ્યું બનાવીને તે રીતે તમારે લખવાનું. બરાબર.
હવે એના પછી છે ઘરમાં કોણ શું કહે. તો બાળ દોસ્તો, તમને ઘરમાં તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, મોટા ભાઈ બહેન કંઈક ને કંઈક સૂચના અને શાબાશી આપતા રહેતા હશે, જેવી કે હાથ પગ ધોઈ નાખ, મોબાઈલ રમ્યા ન કર, ધમાલ મસ્તી ન કર, સરસ અક્ષરે લખ્યું, સુંદર ચિત્ર દોર્યું વગેરે. તો અહીં આપેલા વાક્યો વાંચો અને ઘરમાં કોણ કહે છે તે લખો. બરાબર. તો જેમ કે અહીંયા આપ્યું વાંચવા લખવા બેસો, તો મમ્મી પપ્પા કહે છે, અહીંયા લખ્યું મેં મમ્મી પપ્પા. બરાબર. બહાર રમવા જાઓ, તો દાદા દાદી. ટીવી બંધ કર, તો મમ્મી. મોબાઈલ મૂકી દે, તો પપ્પા. રમકડા ઠેકાણે મૂક, તો મમ્મી. બરાબર. તમારા ઘરમાં તમને આવું કોણ કહે છે, જે કહેતું હોય તેનું નામ તમે અહીંયા લખી શકો છો. બરાબર. એના પછી છે લેસન કર્યું, તો મમ્મી, દાદી, પપ્પા, શિક્ષક એ બધા શું પૂછે? લેસન કર્યું. પછી જલ્દી ઉઠ, તો મમ્મી કહો તો દાદી. તમારા પપ્પા તમને આવું પૂછતા હોય તો તમે પપ્પાનું નામ લખી શકો. મોડા સુધી સૂઈ ન રહે, તો મમ્મી પપ્પા. મોડી રાત સુધી ન જાગ, તો મમ્મી પપ્પા. ચૂપ રહે, અવાજ ન કર, તો એ પણ મમ્મી પપ્પા. તને જે ગમે તે કર, તો દાદા ને પપ્પા. પછી અહીં લખ્યું છે તડકામાં ન રમ, તો પપ્પા, દાદા, મમ્મી. વરસાદમાં પલળ નહીં, તો મમ્મી, દાદી, પપ્પા. દોડા દોડી ન કર, તો મમ્મી, દાદી, દાદા અને શિક્ષક. બરાબર. એના પછી છે કે અહીંયા આપેલું છે આપેલી સૂચનાઓને કહેનાર સાથે જોડો. બરાબર. તો આપણે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તો તમને અહીંયા આપ્યું છે કે બરાબર, અહીંયા પહેલાં ઉપર જોઈએ આપણે કે લાઇનસર વર્ગમાં જાઓ. બરાબર. તો આવું કોણ કહે? તો શિક્ષક કહે અથવા આચાર્ય કહે. બરાબર. વર્ગમાં નાસ્તો ન કરો, તો આવું પણ શિક્ષક કહો તો આચાર્ય કહે. બરાબર. મારા ચશ્મા સાથે ન રમ, તો દાદા દાદી. નાસ્તો કેમ નથી કર્યો, તો મમ્મી કહે. બરાબર. વર્ગમાં વાતો ન કરો, તો શિક્ષક અથવા આચાર્ય. બરાબર. મારી સાથે મંદિર ચાલ, તો કોણ કહે? દાદા અથવા દાદી. દફતર બરોબર ભર, તો કોણ કહે? મમ્મી. વાહ, સરસ ચિત્ર દોર્યું. બરાબર. તો આવું કોણ કહે? શિક્ષક કહે. બરાબર. વાહ, સુંદર અક્ષરે લખ્યું, તો આવું પણ કોણ કહે? શિક્ષક કહે. બરાબર. એના પછી છે ખોટી જીદ ન કર, તો આવું કોણ કહે? મમ્મી કહે કાં તો પપ્પા કહે. બરાબર. તો જે રીતે મેં જોડકા જોડ્યા તે રીતે તમારે સુંદર અક્ષરે, બરાબર, સુંદર અક્ષરે નહીં પણ સુંદર રીતે જોડવાના છે. બરાબર. તો બધા બાળકો જે રીતે મેં જોડકા જોડ્યા તે રીતે સુંદર રીતે જોડશે. બરાબર.